ને 15 ઓગસ્ટનું મહત્વ ખબર નથી. સૂરજ ક્યાં જાણે છે 15 ઓગસ્ટનું મહત્વ? તો સૂરજ દાદાને દેશભક્ત કહેવાય કે નહીં? આ હવામાં રહેલા ઓક્સિજનને ભારત પાકિસ્તાનની બોર્ડર દેખાતી નથી. એ તો 14મી ઓગસ્ટે પણ જીવાડે ને 15મીએ પણ. તો હવાને દેશભક્ત કહેવાય કે નહીં? અમેરિકાનું નેશનલ એન્થમ શું છે એ ખબર નથી, પણ જનગણમન સાંભળીને તરત જ ઉભા થઈ જાય છે આપણા રૂવાડા. તો એ રૂવાડા ગુઝબમ્સ એને દેશભક્ત કહેવાય કે નહીં? ફરક છે, ફરક છે. સૂરજ અને હવા યુનિવર્સલ છે, જ્યારે આપણા રૂવાડા ઇન્ડિવિજ્યુઅલ છે. અને દેશભક્તિ એ વ્યક્તિગત, એ પર્સનલ ઇમોશન છે. દેશમાં રહેતી દરેક વ્યક્તિ દેશભક્ત હોવી જ જોઈએ. આવું મારું માનવું છે કે દેશમાં રહેતી દરેક વ્યક્તિ દેશભક્ત હોવી જ જોઈએ. પણ કરુણતા એ છે કે પેલો સૂરજ તો રોજ ઉગે છે, જ્યારે આપણી દેશભક્તિ વર્ષમાં 2 વાર જ ઉગે છે. 26 જાન્યુઆરી અસ્ત થાય તો 15 ઓગસ્ટે ઉગે, 15 ઓગસ્ટે અસ્ત થાય તો છેક 26મી જાન્યુઆરી સવારે ઉગે. બાકી વચ્ચે વચ્ચે ગમે ત્યારે સોડા વોટરના બબલ્સની જેમ ઉભરો આવે, જતો રહે, વોટ્સએપમાં ઠલવાઈ જાય. દેશ પ્રેમ એકચ્યુઅલી શેમાં છે? આપણી મૂળભૂત ફરજો યાદ છે તમને? ફંડામેન્ટલ રાઇટ્સની ચર્ચા કરીએ છીએ તો ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ યાદ કરીએ. શું તમે ભારતની એકતા જોખમાય એવા વિચારોને વોટ્સએપમાં, ફેસબુકમાં સમર્થન આપો છો કે ફોરવર્ડ કરો છો? શું દેશ પર હુમલો થાય તો દેશની સેવા કરવાની તમારી તૈયારી છે? શું તમે ધાર્મિક કટ્ટર વિચારોથી, સાંપ્રદાયિક ભેદભાવથી ઉપર ઉઠી શકો છો? સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા ગીતો કે એવા ફોરવર્ડેડ વિડીયોઝ કે એવી વેબસાઇટ્સ તમને ગમે છે? શું તમે ફરવા જાઓ ત્યારે નદી, પહાડ કે જંગલ એને પ્લાસ્ટિકની થેલીઓથી પ્રદૂષિત કરો છો? શું તમે જિંદગીમાં એક ઝાડ વાવ્યું છે? ટેક્સ બચાવવા માટે કંઈ પણ કરી છૂટો છો? બીજાનું જે થવું હોય થાય, મારું શું એવી માન્યતા છે તમારી? કદી બાળકને આર્મી, નેવી કે એરફોર્સની બહાદુરીની વાતો કરી છે? કદી બાળકને મતદાન મથકમાં લઈ ગયા છો બતાવવા માટે કે આ દેશનો સૌથી મોટો ફેસ્ટિવલ છે? દેશના વૈવિધ્યપૂર્ણ વારસાનો બાળકને ગર્વ થાય એવું કંઈક કર્યું છે ખરું? દિલ પર હાથ રાખીને જવાબ આપજો અને પછી મારી સાથે કહો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય હિન્દ. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ. વંદે માતરમ.